નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 1405ના ગોડાઉનમાંથી એક હાઇડ્રો ક્રેન કંપનીમાંથી પતરા ઉચકીને હાઇડ્રો ક્રેન રિવર્સ કરીને કંપની બહાર જતો હતો। હાઇડ્રોના બકેટ પાસે બાંધેલા પતરા હલી ન જાય અને ગેટ સાથે અથડાય નહીં તે માટે કેટલાક કામદારો આગળના ભાગેથી પતરા પકડી ચાલી રહ્યા હતા। ત્યારે હાઇડ્રો ક્રેન ચાલકે બેદરકારીથી રિવર્સ કરતા તેનું ટાયર વરસાદી કાંસ પાસે સ્લીપ થતા કંપનીની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ક્રેન ધીરે ધીરે નમી પડી હતી, જેથી પતરા પકડી ચાલતા કામદારો ભાગી ગયા હતા। હાઇડ્રો ક્રેન કંપનીની બહાર તો નીકળી, પરંતુ વરસાદી કાંસમાં પડી જતા ક્રેનની આગળ આવેલ લોખંડનું બકેટ લાંબો હોવાથી કંપનીના કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયું હતું। ત્યારે દિવાલ નજીક ઉભેલ કામદાર કેશુભાઈ રાઠવાને બકેટ માથાના ભાગે વાગ્યું હતું। બકેટ વાગતા તેણે પહેરેલ હેલ્મેટના ફૂરચા ઉડી જતા કેશુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો। સુપરવાઇઝરે ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરાવ। ત્યારબાદ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઘટના બાદ ક્રેન ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો। મોતને ભેટેલ આશાસ્પદ યુવકના 1.5 માસ પૂર્વે જ લગ્ન થયા હતા। યુવકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। કંપની દ્વારા સુમન રાઠવાએ હાઇડ્રો ક્રેન ચાલક સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।